ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન શ્રી એચ.એસ. શાહ કોલેજ ઓફ કોમર્સના 58મા વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તથા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે સંસ્થાના વડા તરીકે આ પાવન અવસરે આપ સૌને પહોંચવાનો અવસર મળ્યો છે ત્યારે શરૂઆત કરું આપણા આજના કાર્યક્રમના અધ્યક્ષ અને દમલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વિશાળ રૂપે મહેન્દ્ર મામાના સ્વાગતથી. આપ સાહેબ શ્રી આ પરિવારના મોભી છો અને મોભીમાં અમારે અંગ્રેજીમાં હેડ કહેવાય, પણ હું એવું કહીશ કે યુ આર નોટ જસ્ટ ધ હેડ ઓફ ધીસ ફેમિલી, યુ આર ધ હાર્ટ and you are the limbs of this family. You are here as you always think of us. You are the heart because always you care for us, and you are the limbs as you run for the development and welfare of this family. Thank you sir for coming. અને આવા ખૂબ જ કેરિંગ પ્રમુખ શ્રી આપણને મળ્યા છે, એ અત્યારે હાજર છે, ત્યારે સંસ્થા વતીથી એમનું હાર્દિક સ્વાગત કરું છું. આજના મુખ્ય મહેમાન ડૉક્ટર રાજેશ મકવાણા કે જેઓ પ્રોફેસર અને હેડ ગુજરાતી વિભાગ અને સાહિત્ય કેન્દ્ર સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત વડોદરા ખાતે ફરજ બજાવે છે. સાહિત્યના માણસ છે અને સાહિત્ય ક્ષેત્રે બહુ જ ઊંડું ખેડાણ છે એમનું, અને ખાસ કરીને જે ભક્તિ સાહિત્ય છે. અને સાહેબ, જ્યારે હું શોર્ટ ટર્મ કોર્સ ઓન ભક્તિ લિટરેચર કરી રહ્યો હતો ત્યારે આપણે સાંભળે ત્યારે જ નક્કી કર્યું હતું કે કદાચ આ વખતે એન્યુઅલ ડેમાં બોલાવવાના થશે તો આપ શ્રીએ ચોક્કસ બોલાવીશું. સાથે જે આપણું સંવિધાન છે એ સંવિધાનને માતૃભાષાઓ જે આપણી ઇન્ડિયાની છે તમામમાં આનું ભાષાંતર કરીને અનુવાદ કરીને રજૂ કરવાનું થયું, ત્યારે જે ગુજરાતી ભાષામાં અનુવાદ થયો એના સમિતિના કન્વીનર છે એ ડૉક્ટર રાજેશ મકવાણા હતા. અનેક સાહિત્યિક પુસ્તકો રચનાઓ એમની છે અને એનાથી આખું સાહિત્ય જગત જે છે એ લાભાન્વિત થયું છે. અને આજે પણ તમારાથી અમે લાભાન્વિત થવાના છીએ સાહેબ, ત્યારે સંસ્થા વતીથી આપનું પણ અત્રે સ્વાગત કરું છું. અમારા પ્રભારી મંત્રી અને ખૂબ જ એનર્જેટિક પર્સનાલિટી મેનેજમેન્ટના એવા જયેશભાઈ જોશી સાહેબ, એમનું હિસાબી ચોકસાઈ છે એ બહુ જબરજસ્ત છે. જ્યારે આવ્યો ત્યારે કોઈ બાબતે કંઈ ભૂલ હોય તો તાત્કાલિક ટકોર કરે કે ના અહીંયા આ ખોટું છે, એટલે એ નહીં ચાલે. અને એના કારણે અમે પણ ખાસ ચોકસાઈ રાખતા થયા છે, એટલે થેન્ક યુ ફોર ધેટ સર. અને અતિશય બીજી હોય છે, પોતાના વ્યવસાય કરતાં વધુ સમાજ સેવા ક્ષેત્રે એ બીજી હોય છે, અને એ મોડાસાના અરવલ્લીના તમામ લોકો જાણે છે. ત્યારે આવા એનર્જેટિક એન્થુઝિયાસ્ટિક પ્રભારી મંત્રી શ્રી અને આજના અતિથિ વિશેષ એવા જયેશભાઈ જોશી સાહેબનું પણ અત્રે સ્વાગત કરું છું. મેનેજમેન્ટના હોદ્દેદાર શ્રીઓ, ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ શાહ સાહેબ, મંત્રી શ્રી પરેશભાઈ મહેતા સાહેબ, ભૂતપૂર્વ કર્મચારી કે જેમને અમને કોમર્સનો સુંદર વારસો આપ્યો છે અને સાથે સાથે એને જાળવી શકે એવી તાલીમ પણ આપી છે એવા એમ કે પટેલ સાહેબ, પદ્ય સાહેબ, ડી. પટેલ સાહેબ, ખાસ અમે જેમને આમંત્રિત કર્યા છે એવા કોલવડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દિનેશભાઈ પટેલ કે જેઓએ 3 વર્ષ અમારું દત્તક ગામ હતું અને 3 વર્ષ સુધી અમારા NSSના સ્વયંસેવકોને ખૂબ જ સાથ છે અને ખૂબ સારી સેવા આપેલી છે. ત્યારે અમને સન્માન માટે એમને ખાસ બોલાવેલા છે. અને એવી જ રીતે રાજુભાઈ પટેલ કે જેમને ઇન્ટર્નશીપમાં ખૂબ જ સહયોગ
અમને કરેલો છે એવા રાજુભાઈ પટેલનું પણ અત્રે સ્વાગત કરું છું. મંચ ઉપર બિરાજમાન એસઆરસી ઇન્ચાર્જ રાજેશભાઈ શ્રીમારી, યુજીજીએસ, પીજીજીએસ, સમગ્ર એસઆરસીની ટીમ અને સાથે સાથે ટેકનિકલ ટીમ, કેટલાક જૂના વિદ્યાર્થીઓ પણ મારા હાથે ભણેલા હોવા દેખાય છે, એમનું પણ અત્રે સ્વાગત કરું છું. જે વિદ્યાર્થીઓનું સન્માન થવાનું છે એવા વિદ્યાર્થીઓ અને એમના સાથે ઉપસ્થિત કેટલાક વાલીશ્રીઓ છે, એમનું પણ અત્રે સ્વાગત કરું છું. છેલ્લે મારો સ્ટાફ કે જેમણે છેલ્લા કેટલાય સમયથી આ કાર્યક્રમની જે રૂપરેખા છે એ ઘડવામાં અને એને ક્રિયાન્વિત કરવામાં ખૂબ જ જહેમત ઉઠાવી છે, એવા તમામ સ્ટાફ મેમ્બર્સ જે છે એમનું પણ અત્રે સ્વાગત કરું છું. કોમર્સ કોલેજ 1968માં સ્થપાઈ ત્યારથી અત્યાર સુધી સતત વિકસતી રહી છે, વિસ્તરતી રહી છે. ફક્ત જો એના કેટલાક લેન્ડમાર્ક ઇવેન્ટ જે છે એટલે જ હું રજૂ કરું તો પણ ઘણું થશે. 1968માં શરૂ થઈ આર્ટ્સ કોલેજ સાથે 1974માં બાયફર્કેટ થઈને સ્વતંત્ર કોમર્સ કોલેજ અસ્તિત્વમાં આવી. 1986માં પીજી સેન્ટર શરૂ થયું એટલે અનુસ્નાતક કેન્દ્ર અસ્તિત્વમાં આવ્યું. 2007માં પ્રથમવાર નેક એક્રેડિટેશન થયું, જેમાં બી ગ્રેડ પ્રાપ્ત થયો. 2011માં અંગ્રેજી માધ્યમ ડિવિઝન શરૂ થયું. 2013માં સ્પેશિયલ ઇંગ્લિશ ઝોન સેન્જ એવોર્ડ ઉચ્ચ શિક્ષણ કમિશનર તરફથી પ્રાપ્ત થયો, સ્કોપમાં સૌથી વધારે એનરોલમેન્ટ અને પરીક્ષા માટેનું. પણ જો સૌથી મોટી કોઈ લેન્ડમાર્ક ઘટના બની હોય કોમર્સ કોલેજના ઇતિહાસમાં તો એ છે 2014નું નેક એક્રેડિટેશન, કે જેની અંદર તમામ કર્મચારીઓના અને મેનેજમેન્ટના સહયોગથી આપણું પ્રદર્શન એટલું સરસ રહ્યું કે આપણને નેક દ્વારા એ ગ્રેડ 2014માં મળેલો. ત્યારબાદ 2019માં રૂસામાં આપણે પ્રોજેક્ટ રજૂ કરેલો ડીપીઆર, અને એના અંતર્ગત નવીનીકરણ અને નવા બાંધકામ માટે 2 કરોડનું માતબર અનુદાન છે એ આપણને પ્રાપ્ત થયેલું. 2020 અને 2021 એમ સતત 2 વર્ષ યુનિવર્સિટીમાં સૌથી વધુ પરિણામ મેળવવા બદલ ઈડર સહકારી મંડળી તરફથી પ્રેરિત જે શિલ્ડ છે એના માટે આપણી કોલેજની પસંદગી થયેલી. સતત 2 વર્ષ સૌથી વધુ પરિણામ યુનિવર્સિટીમાં મેળવેલું છે. એ ઉપરાંત આટલા વર્ષો દરમિયાન ઘણા નામ હું આવ્યો ત્યારથી જેટલા મને યાદ છે એ પ્રમાણે પટેલ બીજલ છે, હાર્દી શાહ છે, સ્તુતિ બ્રહ્મભટ્ટ છે, નગદા સના છે, આવા ઘણા વિદ્યાર્થીઓએ સુવર્ણચંદ્રક યુનિવર્સિટી કક્ષાએ મેળવીને યુનિવર્સિટીનું ગૌરવ સતત વધારેલું છે. જો આ વર્ષની વાત કરું તો પહેલા સત્રમાં ડૉક્ટર એમ કે પટેલ સાહેબે કાર્યકારી આચાર્ય તરીકેની જવાબદારી નિભાવેલી, બીજા સત્રથી મારા આગે આ જવાબદારી આવેલી છે. પણ જો વર્ષની ટૂંકમાં વાત કરું તો ચિકાસની એકદમ અણગઢ અને શું કહેવાય એને બીજા શબ્દોમાં અટપટી પ્રવેશ પ્રક્રિયાની વચ્ચે પણ સાહેબ અમે છેલ્લા 4 વર્ષમાં સૌથી વધુ એડમિશન 469 એડમિશન પ્રથમ વર્ષમાં કરી શક્યા છીએ. પીજીમાં પણ સૌથી લેટ આ વખતે પ્રવેશ શરૂ થયેલો, છતાં પણ આપણી જે ઇન્ટેક છે 80ની એનાથી વધારે એડમિશન અમે કરી શક્યા છીએ. અને એમાં જે સ્ટાફ છે એનો સહયોગ ખૂબ જ સરસ રહ્યો છે. એક ખટ્ટે એવી બાબત એટલી જ છે કે 2011માં હું આવ્યો ત્યારે 7નો સ્ટાફ હતો, અત્યારે પણ 7નો સ્ટાફ છે. 11+1નું અમારું મહેકમ છે ટીચિંગનું, પણ એમાં 7-8થી સંખ્યા ક્યારેય વધી નથી. અને સરકારશ્રીની ગમે તે હોય પણ પીટીઆઈ, લાઇબ્રેરિયન, કોમ્પ્યુટર પ્રોગ્રામર, ક્લર્ક, પ્યુન આ કોઈ પોસ્ટ ભરતા નથી, પણ એમાં મેનેજમેન્ટનો સહયોગ છે એ ખૂબ જ સરસ રહ્યો છે. અને લાઇબ્રેરિયન, ક્લર્ક, પ્યુન, પ્રોગ્રામર આ બધાનો લગભગ મહિને 1.5 લાખ ખર્ચ જે છે એ મેનેજમેન્ટ ભોગવે છે. એટલે આવા નફાખોરીના જમાનામાં
આવું શિક્ષણ પ્રેમી મેનેજમેન્ટ છે એનો ગૌરવ છે સાહેબ, અને એ બદલ આપને સલામ છે. છેલ્લે હવે વધારે સમય નથી રહેવો મારે, પણ અમારી જે ટીમ છે એ સતત કામ કરે છે. સાહેબને પણ મેં હમણાં ઓફિસમાં તો ત્યારે વાત કરી કે બહુ નાની ટીમ છે અને બધાના ભાગે અતિશય જવાબદારી છે, પણ તેમ છતાં બધા આગળ પડીને એક્સ્ટ્રા ટાઈમ આપીને, સાહેબને ખ્યાલ હશે કે અમારો લગભગ 1 વાગ્યાનો સમય છે, તો એ અમુક વાર જે સ્ટાફ મિત્રો છે 4-4 વાગ્યા સુધી બેઠા હોય અને એ રીતના બધા કાર્યોને એ લોકો ન્યાય આપતા હોય છે. એટલે જે કંઈ પણ સફળતા છે એની ક્રેડિટ હું મારી ટીમને આપું છું, અને જો કદાચ કંઈ ખામી રહી હશે તો એની જવાબદારી સંસ્થાના વડા તરીકે હું લઉં છું. અને છેલ્લે મારી રચેલી પંક્તિ જે મને બહુ ગમે છે એ કહીને મારી વાત પૂરી કરીશ. ચાલને કંઈક નવું કરીએ, ચાલને કંઈક નવું કરીએ, સૂત્ર ગણિતનું નવું તૈયાર કરીએ. ચાલને કંઈક નવું યાદ કરીએ, સૂત્ર ગણિતનું નવું તૈયાર કરીએ. 1 ને 1 2 કરે બધા ભલે કરે, 1 ને 1 2 કરે બધા ભલે કરીએ. ચાલ આપણે 1 ને 1 11 કરીએ. ફરીથી આપ સૌનું સ્વાગત કરી બિરમો છું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. સતત અમારી જોડે, સ્ટાફની જોડે મેં કાલે ગોપાલ સાથે